પનીર ભુરજી તો તમે ઘરે બનાવી જ હશે, પરંતુ એ થોડી કોરી લાગે છે. એટલે કે આમ રસાવાળી આ રીતના નથી થતી. તો એકવાર તમે આ રીતના એટલે કે આ અમૃતસરી પનીર ભુરજીની રેસીપી ટ્રાય કરો. રિયલીમાં ખૂબ જ ટેસ્ટી બને છે અને કાંઈ જ વધારે તામઝામ નથી. તો અહીંયા એક કઢાઈની અંદર સૌથી પહેલા આપણે તેલ એડ કરી લીધું છે. અહીંયા મેં 2 મોટી ચમચી તેલ અને અડધીથી થોડી વધારે ચમચી જેટલું બટર લઈ લીધું છે. હવે તેલ અને બટર ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર એડ કરી દઈશું 1 નંગ મોટી ઝીણી સમારેલી ડુંગળી. અહીંયા મેં ડુંગળીને એકદમ ઝીણી સમારી છે. તમે એને ચોપરની અંદર ચોપ પણ કરી શકો છો. એને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળવાની છે, જ્યાં સુધી એનો કલર આ રીતે ટ્રાન્સપરન્ટ જેવો ન આવે ત્યાં સુધી. હવે એમાં એડ કરી દઈશું 1 નંગ લીલું મરચું. મેં અહીંયા લીલું મરચું છે એ 1 નંગ લીધું છે. તીખાશ તમે મરચાંની તમારા હિસાબે રાખી શકો છો. ઉપરથી એડ કરી દીધું છે વાટેલું આદુ અને લસણ. એટલે કે આદુ લસણ છે એને મેં ક્રશ કરી લીધું છે. હવે એને ડુંગળી સાથે સારી રીતે પહેલા તો મિક્સ કરી દેવાનું છે અને એને આપણે ચડવા માટે મૂકી દઈશું. તો હવે આ બાજુ આપણે જે ગ્રેવી બનાવીએ છીએ ને એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એટલે કે ગ્રેવી માટેનો થોડો આપણે મસાલો પ્રિપેર કરી લઈએ. જેના માટે મેં એક બાઉલની અંદર 1 થી 1.5 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લઈ લીધો છે. મરચું પાવડર, ધાણા જીરું, હળદર, મીઠું અને થોડોક ગરમ મસાલો એડ કરી દીધો છે. ત્યારબાદ એડ કરીશું દહીં. અહીંયા મેં અડધાથી થોડું ઓછું કપ જેટલું દહીં લીધું છે. હવે આ બધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. દહીં વધારે ખાટું ન હોવું જોઈએ. ગ્રેવી હજી થોડી ઘાટી છે એટલે મેં એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી લીધું છે અને એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. અને હા, જ્યારે દહીં લ્યો ને ત્યારે એને પહેલા ફેટી લેવાનું છે. એમાં લમ્સ ન હોવા જોઈએ. નહીતર શું થશે કે જ્યારે આપણે શાક બનાવીશું ને એમાં દહીં છે ને એ ફાટવા માંડશે. હવે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ છે એને ગરમ કરી લીધું હતું અને ત્યારબાદ એને ઠંડુ થોડું થવા દીધું હતું. એમાં એડ કરી દીધું છે કાશ્મીરી મરચું પાવડર. જેના લીધે શું થશે, એકદમ સરસ એવો આપણો શાકનો કલર આવી જશે. અને ઉપરથી થોડી મેં અહીંયા કસૂરી મેથી એડ કરી લીધી છે અને તેલ છે એ આપણે ગ્રેવી સાથે મિક્સ કરીશું. કસૂરી મેથી એડ કરી અને આપણે મિક્સ કરી લેવાનું છે. તો જો ગ્રેવીનો કલર પણ સરસ થઈ ગયો છે. આ બાજુ આપણે જોઈ લઈએ તો આપણી ડુંગળી છે એકદમ પરફેક્ટ સતળાઈ અને રેડી થઈ ગઈ છે. તો એને આપણે તેલ સાથે મિક્સ કરી લેવાની છે પહેલા તો. એટલે કે નીચે જોઈ લેવાનું છે કે ચોટ્યું તો નથી ને. હવે એડ કરી દઈશું એક મોટું નંગ અહીંયા ટમેટું લઈ લીધું છે. એને પણ એકદમ ઝીણું સમારી લીધું છે. હા, તમે ટમેટાની ગ્રેવી પણ કરી શકો છો, પરંતુ અહીંયા આપણે એકદમ ઝીણું સમારીશું. ભુરજીમાં શું હોય છે કે ટમેટા અને ડુંગળી છે સહેજ આપણને ટુકડામાં જ હોય છે, એટલા માટે. ઉપરથી એડ કરી દઈશું મીઠું. અહીંયા મેં મીઠું છે એ ડુંગળી ટમેટાના ભાગનું એડ કરી દીધું છે. આપણે જે ગ્રેવીમાં તો એડ કર્યું જ હતું. હવે ઢાંકણ ઢાંકી આપણે ટમેટા છે એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. તો થોડી જ વારમાં એટલે કે 3-1 મિનિટ જ લાગશે ટમેટાને સોફ્ટ થતા. તો 3 મિનિટ બાદ આપણા ટમેટા છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે એમાં આપણે જે ગ્રેવી રેડી કરી હતી ને દહીં અને બેસનવાળી, એટલે કે ચણાના લોટવાળી, એ ગ્રેવી આપણે આ ડુંગળી અને ટમેટાની સાથે મિક્સ કરીશું. અને એને આપણે મિક્સ કરીએ ત્યારે સતત ચલાવતા રહેવાનું છે, જેથી દહીં છે એ આમાં ફાટી ન જાય. તો અહીંયા જો આ રીતે તેલ છોડવા માંડે ને જ્યારે, એટલે કે મસાલો છે એ સરસ રીતે તેલ, ડુંગળી અને ટમેટા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. હવે એમાં આપણે પાણી એડ કરીશું. તો ચણાનો લોટ છે એના લીધે ગ્રેવી ઘાટી થશે, તો આપણે પાણી થોડું વધારે પ્રમાણમાં એડ કરવાનું છે. તો મેં અહીંયા પોણા કપ જેટલું પાણી એડ કરી દીધું છે. હવે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને એને આપણે કેટલી તમારે ગ્રેવી રાખવી છે એ હિસાબે પાણી એડ કરજો. હવે આપણે એમાં ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ માટે થવા દઈશું, જ્યાં સુધી આ રીતના ઉપર તેલ સરસ રીતે છૂટું ન પડી જાય ગ્રેવીમાંથી ત્યાં સુધી. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. નીચે ચોટ્યું છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જો આ રીતના આપણી ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે. હવે એમાં આપણે પનીર એડ કરી દઈશું. અહીંયા પનીર છે અને મેં ખમણી લીધું હતું. અને હા, આ રીતના તમે જ્યારે ગ્રેવીવાળું શાક બનાવશો ને, એટલે કે અમૃતસરી સ્ટાઇલનું શાક, તો એમાં તમારે પનીર ઓછું હશે ને તો પણ ચાલશે. ખબર નહીં પડે કે કેટલું પનીર છે કે કેટલું નહીં. તો આપણે છીણેલું પનીર છે એ એડ કરી દીધું છે. એને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ એડ કરી દઈશું ધાણા ભાજી અને એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. તો હવે ઢાંકણ ઢાંકી આપણે એને 2 જ મિનિટ માટે થવા દેવાનું છે. જેના લીધે શું છે કે પનીર છે એ આપણું સોફ્ટ રહે, વધારે હાર્ડ ન થઈ જાય એટલા માટે. તો અહીંયા 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી પનીર ભુરજી છે, એટલે કે અમૃતસરી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી આપણી રેડી થઈ ગઈ છે. એને આપણે સર્વ કરી દઈએ. અહીંયા મેં પરાઠા સાથે અને ડુંગળી સાથે એને સર્વ કરી લીધી છે.
તો હવે તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો કલર આવ્યો છે અને કેટલું ટેસ્ટી લાગે છે ને, બનાવવાની અને ખાવાની ઈચ્છા થઈ ગઈ ને. તો આજે જ બનાવો, અને રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રેસીપી બનાવ્યા બાદ મને કમેન્ટ ચોક્કસથી કરજો કે તમને કેવી લાગી આજની આ રેસીપી.